તો ફાઇનલી મિત્રો આજે આપણો સુખનો સૂરજ ઉગી ગયો છે અને આજે જવાનું છે આપણે બહાર. A few moments later. ધીસ ઇઝ માય જુપીબેન અને જુપીબેનને લઈને જવાનું છે. જુપીબેનને લઈને નીકળી ગયો અને દબાવી દીધી ફૂલ લીવર. 120ની સ્પીડમાં બકરા સાથે બોલાવીને આપણે આવી ગયા ખોરજ ગામના પુલ પર. ખોરજ ગામનો પુલ રોડ પાર કરીને અમે આવી ગયા ખોરજ ગામના બજારમાં. ખોરજ ગામના બજારમાં આવીને મારે લેવાનું હતું કરિયાણું. દુકાનેથી લઈ લીધું રેશમ પટ્ટી મરચું, કેમ કે હું તીખું ખાતો નથી તો મારે મોરું મરચું જોવે છે. ત્યાંથી હું નીકળી ગયો છું અને હવે જાઉં છું ઘર તરફ. તો મિત્રો આ છે એજી હાઈવે રોડ. રસ્તામાં જતાં જતાં મને એક સરસ મજાનું દ્રશ્ય દેખાઈ ગયો. તો કૂતરો ગાડી પર બેઠેલો હતો. તો મને એમ થયું કે સાલા કૂતરાઓએ પણ ગાડી લઈ લીધી, તો હું ક્યારે ગાડી લાવીશ. હું આવી ગયો ખેતરમાં. મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે બેટા ખેતરમાંથી દેશી ગવાર લેતો હોય. તો આ છે અમારું ખેતર અને અમે આવ્યો છે દેશી ગવાર. દેશી ગવાર મેં તોડી લીધો અને થેલી ભરી દીધી. તો મિત્રો આ છે અમારા દેશી ગવારની વાવણી અને આ છે મારું ખેતરનો વ્યૂ છે. તો મિત્રો તમે દેશી ગવાર તો કોઈ દિવસ જોયો નહીં હોય.